હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. મિત્રો, આજે આપણે ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન જોવાનું છે, જેમાં મારો પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય જે છે એ આપણે અહીંયા જોઈશું. બરાબર. મારો પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય જે છે એ તમારે જાતે તમે જે પ્રોજેક્ટ બનાવેલો છે તે લખવાનો રહેશે. આપણે અહીંયા જે છે એ ઉદાહરણ રૂપે મેં મૂકેલો પ્રોજેક્ટનો સોલ્યુશન જોઈ લઈએ. પ્રોજેક્ટનું નામ છે મારા ગામની ગ્રામ પંચાયતની મુલાકાત અને માહિતી. વિષય છે સામાજિક વિજ્ઞાન. પ્રોજેક્ટ પ્રવૃત્તિ કેટલા દિવસ થયા? તો કે 2 દિવસ કરતાં થયા સમયગાળો. પ્રોજેક્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ સાધન સામગ્રી: પેન, ડાયરી, ચાર્ટ પેપર, ફોટો પાડવા માટે કેમેરો અથવા તો મોબાઈલ. પ્રોજેક્ટમાં સહભાગી વ્યક્તિઓ તો કે મારા પિતાજી, સરપંચશ્રી તેમજ તલાટી મંત્રીજી. ચલો આગળ જોઈ લઈએ કે પ્રોજેક્ટ દરમિયાન શું શું કર્યું. તો કે સૌપ્રથમ હું પંચાયત ઘરની મુલાકાતે ગયો. ત્યાં જઈને સરપંચશ્રી સાથે મેં વાત કરી અને ગામમાં કઈ કઈ સુવિધાઓ છે તેની યાદી બનાવી. ગામના પાણીના ટાંકા, પ્રાથમિક શાળા અને ગ્રામ સચિવાલયની મેં મુલાકાત લીધી. પંચાયત દ્વારા થતા કાર્યો જેવા કે સફાઈ, લાઇટ અને રસ્તાની મરામત વિશે પણ મેં માહિતી મેળવી. પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ કર્યા બાદ શું શું જાણવા મળ્યું? તો કે મને જાણવા મળ્યું કે ગામનો વહીવટ કેવી રીતે ચાલે છે, સરપંચ અને તલાટીની ભૂમિકા કેટલી મહત્ત્વની છે તે મને સમજાયું. ગામના વિકાસ માટે સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ ચલાવવામાં આવે છે તેની પણ મને જાણકારી મળી. માહિતી લેખન, ફોટોગ્રાફ્સ અને ડ્રોઈંગ માટેની જગ્યા. મિત્રો, અહીં તમારા ગામના નકશાનું તમારે જે છે રેખાંકન એટલે કે ડ્રોઈંગ કરવાનું છે. અહીંયા આ પ્રવૃત્તિ પૂર્ણ થઈ છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.